ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મિની બ્લોગમાં. જો મુક્ત રેડી થઈ ગયો છે સ્કૂલ જવા માટે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે મિની બ્લોગમાં. હું જાઉં છું સ્કૂલ, આજુવાળી સ્કૂટર. મુક્તનું સ્કૂટર છે બ્લુ કલરનું. કાકા આપી હતી. હે, કયા કાકાએ આપી હતી? આદિનું કાકા. આદિનું કાકા ને આદિના પપ્પાએ આપી હતું કહેવાય. આદિનું બાપા આપી છે. તો ચાલો હવે સ્કૂલ જઈએ, પછી આપણે મળીએ. શું આપણે જો હું ને મુક્ત નીકળી ગયા છે સ્કૂલ જવા માટે. આજે મુક્તે સ્કૂટર લઈ લીધું છે. આજનું ટેમ્પરેચર છે 7, ફીલ લાઈક 0. વરસાદ છે, ઘણો વરસાદ છે આજે, આખો દિવસ. ખબર નહીં ક્યારે બંધ થશે. થાકી ગયા, એક વીકથી કન્ટિન્યુ વરસાદ છે અને હજુ નેક્સ્ટ વીક પણ વરસાદ છે. નેક્સ્ટ વીક મુક્તની બર્થડે છે. 1 મહિનાથી મારી બર્થડે છે. આજે મારી બર્થડે છે, કરે છે. ફાઇનલી હવે બસ કમ્પ્લીટ 1 વીક રહ્યું છે મુક્તની બર્થડેનું. હા, કાલે તું ના હોય બેટા, કાલે તું હોય. તો ચાલો મુક્તને મૂકી દઈએ, વરસાદ પડે છે, ફોન ભીનો થાય છે. મળીએ પછી આપણે. તો જો મુક્તને લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે. હવે નીકળી ગઈ છે. હમણાં સહેજ વાર પહેલાં વરસાદ પડતો હતો, અત્યારે તો સારું છે, બંધ થઈ ગયો છે. આજે સવારમાં વરસાદ હતો, અત્યારે નથી. કાલથી પાછો ચાલુ રાબેતા મુજબ. સેટરડે સન્ડે છોકરાઓની રજા, એટલે 2 દિવસ વરસાદ હોય તો વાંધો ના આવે. જો વરસાદ હોય, સ્કૂલ જવાનું હોય તો એવું જ થાય. તો ચાલો હવે મુક્તને લઈ લઈએ, પછી મળીએ આપણે. ચાલો કરી દે. હેલો ગાઈસ, સ્કૂલથી આવી ગઈ. તો હજુ સાયકલ લઈને આવે છે ને કે છે મને થાક લાગે છે, આઈ એમ ટાયર્ડ. થાક લાગ્યો? હા ચાલો તારા ઘરે જઈએ ફટાફટ. કેડો દુખે છે મુક્ત? કેડો દુખે છે તને? થાકી ગઈ? થાકી ગઈ નહીં, થાકી ગયો. કશું નથી લાવી બેટા. ચાલો તો મળીએ ઘરે જઈને. હા, ચોખાની સેવ તારું છું. આ સેવ અમે લોકોએ યુકેમાં બનાવી હતી. મારા મમ્મી આવ્યા ઇન્ડિયાથી ત્યારે બનાવી હતી. અને આ છોકરો જો ગાંડો થઈ ગયો છે. અને જેને લઈ જવો એ લઈ જજો. ચોકલેટ ખાવા માટે આડો થયો છે. અને 2 વાર તો ઓલરેડી ખાઈ લીધી છે ચોકલેટ. અને જો નાકમાંથી શરદી આવે છે. આવું પજવે છે કોઈના છોકરાઓ. હેલો મિત્રો, આજે છે કઢી, મગ, ભાત અને સેવ તરી છે, રોટલી છે. ચાલો મિત્રો જમવા. અમે જમવા બેસી ગયા છીએ. બાય, મળીએ કાલે.